મારું નામ ભાવેશ રાઠોડ છે. હું લેખક છું અને કોમ્પિટિટિવ એક્ઝામ્સના લેક્ચર લઉં છું. થોડા સમય પછી ધોરણ 10 અને 12ની જે બોર્ડની એક્ઝામ્સ આવશે તેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ એ બંને માટે એ પ્રાણ પ્રશ્ન હશે કે આ એક્ઝામ દરમિયાન પોતાની મનસ્થિતિ કેવી રીતે મેન્ટેન કરે. બાળકો માટે પણ એ પ્રાણ પ્રશ્ન છે અને વાલીઓ માટે પણ. તો ઘણી બધી વખતે જોવા પણ મળતું હોય છે કે વાલીઓ ઓવર રેક કરતા હોય છે અને એ પ્રમાણે પોતાના પાલ્ય જે બાળક હોય છે તેની વધારે પડતી કેર કરતા હોય છે. બેટા દૂધ પી લે, પાણી પી લે, હોમવર્ક કર્યું કે નહીં, પૂરતી ઊંઘ લે છે કે નહીં, એક એવો માહોલ બનતો હોય છે જેના કારણે બાળકને એવું લાગે છે કે ભાઈ આટલી બધી મારી કેર જે સામાન્ય દિવસોમાં લેવામાં આવતી નથી અત્યારે કેમ લેવામાં આવે છે. તો ત્યારે પણ બાળકને કંઈક એવું લાગતું હોય છે કે એક પ્રેશર આપવામાં આવે છે. હકીકતમાં વાલીને એવું લાગે છે કે બાળકની જે એક્સ્ટ્રા કેર કરે છે તે તેના માટે સારી છે કારણ કે બાળક એક્ઝામ આપવા જવાનો છે, બરાબર છે, બોર્ડની. પરંતુ હકીકતમાં એવું છે કે એ બાળક એવી પરિસ્થિતિમાં હોય છે જેમાં તેની મનસ્થિતિ છે એક મનોવૈજ્ઞાનિક દબાણ ઊભું થાય છે કે ભાઈ મારે ભવિષ્યમાં કોઈ મોટી જંગ લડવાની છે અને આ બધા જે છે એ મને તૈયાર કરે છે, મને આર્મરથી સજ્જ કરે છે. તો એ રીતે બાળકને જો તમે મોકલશો બોર્ડની એક્ઝામમાં, તમે જુઓ કે મહિના પહેલાંથી જ ઘણી બધી આપણે તૈયારીઓ ચાલતી હોય છે અને બાળક એવા એક શું કહેવાય કોમ્પેક્ટ પોતાના જે વાતાવરણ એન્વાયરમેન્ટ હોય છે એમાં હોય છે અને અચાનક જ્યારે બોર્ડની એક્ઝામ આપવા જાય છે, જેમ બારી ખુલે છે અને પ્રકાશ અંદર આવી જાય છે, તો એ એવી જે સ્થિતિ હોય છે તેમાં બાળક જે છે એકદમ જ હેપતાઈ જતું હોય છે. એવું છે કે ભાઈ પોતે બીજે જેમ કોઈ ક્રિકેટમાં જતો હોમ પિચ પર બહુ સારું રમે છે, પરંતુ જ્યારે ઇન્ટરનેશનલ જે ગેમ રમવા જતા હોય પ્લેયર્સ ત્યારે કઈ પરિસ્થિતિ હોય છે, ખાસ એવી પરિસ્થિતિ આમ બાળકની હોય છે. તો વસ્તુ એ છે કે એક્ઝામ સેન્ટર્સ છે એ જગ્યાએ વાલી જે છે અઠવાડિયા 10 દિવસ પહેલાં જ પોતાના પાલને લઈ જાય અને કે બેટા અહીંયા સારું રેસ્ટોરન્ટ છે, આજે અહીંયા ખાસ સારો પાર્ક છે અને આપણે એક્ઝામ આવીશું ને તો અહીંયા રેસ્ટોરન્ટમાં જમીશું સારી રીતે, અને એક ટૂર કરાવે નાની એવી, જેથી કરીને બાળક જે છે એના મનસ્પટલ પર એક વાતાવરણ ઊભું થાય કે ભાઈ મારે એક્ઝામ આપવા જવાનું છે, મારે ડર રાખવાનો, ફિયર રાખવાનો કોઈ જ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કારણ કે ઘણી બધી વખત એવું બનતું હોય છે કે જે વધારે ઓવર કોન્શિયસ હોય છે વાલી બાળકો પ્રત્યે, અને એના પરિણામ સ્વરૂપે બાળક જે છે જે પરફોર્મન્સ આપવું જોઈએ વર્ગખંડની અંદર, એને યાદ રાખો કે એક્ઝામ આપીને વર્ગખંડમાં જઈને 2 કે 3 કલાક, એ જે પ્રશ્ન છે એ મનોવૈજ્ઞાનિક છે, એ નોલેજનો પ્રશ્ન આવતો જ નહીં કે આખું વર્ષ જે છે એ બાળક તનતોડ મહેનત કરે છે, પરંતુ ત્યાં જાય છે તો એ જે માનસિક પરિસ્થિતિ છે એની તે જ તેને સારું પરફોર્મન્સ અપાવે છે. બાકી ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ તે પણ અહીંયા ઓછા માર્ક્સ લાવતા હોય છે બોર્ડની એક્ઝામમાં, અને ઘણા એવા વિદ્યાર્થીઓ પણ આજે છેલ્લો મહિનો વાંચીને સારા માર્ક્સ ગેઇન કરતા હોય છે. તો વાલીઓ અને વિદ્યાર્થીઓ એ બંને માટે એક કપરો સમય હોય છે, ચેલેન્જિંગ સમય હોય છે, અને એમાંથી જે પાર ઉતરે છે એ સારું પરફોર્મન્સ કરતા હોય છે. એટલે વાલીઓ માટે પણ આ જે પ્રશ્નો છે એ સમય છે કિંમતી છે, વિદ્યાર્થીઓ માટે પણ આ સમય જે છે એ કિંમતી હોય છે. અને જ્યારે બાળક વર્ગખંડમાં પ્રવેશતું હોય તો એ પહેલાંનું જે વાતાવરણ હોય છે એ ખૂબ જ મહત્ત્વનું હોય છે, અને એની જે પ્રિપેરેશન જે છે એ 8 થી 10 દિવસ અગાઉ જો શરૂ કરવામાં આવે કે તેને અહીં ટૂર કરવામાં આવે કે ભાઈ અહીંયા તારી એક્ઝામ છે, અહીંયા સારું રેસ્ટોરન્ટ છે, અને એની ઉપર જે એક્સ્ટ્રા દબાણ નાખવામાં આવે છે, મીન્સ કે દૂધ પી લે, બોર્નવિટા પી લે, ઓકે, સમયસર ઉઠી જા, આ એટલે એક્સ્ટ્રા જે બર્ડન એને આપવામાં આવે છે એ બર્ડન નહીં આપવામાં આવે. જેવું કરશે તો જે રૂટીન દિવસની અંદર જ બાળક જો સ્કૂલની એક્ઝામ આપતો હોય છે, ફરતો હોય છે, રમતો હોય છે, તે જ રીતે બાળક અહીંયા પણ બોર્ડની એક્ઝામ પણ એક્ઝામ આપે તો તેના માટે ઘણું જ સારું હશે. બાકી આ જે સમયગાળો છે એક ટર્નિંગ પોઈન્ટ હોય છે વાલી અને બાળક બંને માટે, અને એના ભવિષ્યનું જ્યાં ઘડતર થતું હોય બોર્ડની એક્ઝામનું ત્યાં ખૂબ જ મહત્ત્વનો હોય છે. પરંતુ જે આપણી જે શિક્ષણ પદ્ધતિ છે વર્તમાન સમયની અંદર, એમાં એવું આપણે ઘણી વાર જોઈએ છે કે ભાઈ બાળકને એક શું કહેવાય કે એક મશીન, એક મિકેનિકલ ટ્રીટ કરવામાં આવે છે. સાયકોલોજીકલી તેના પ્રત્યે એવું કોઈ અભિગમ દાખવવામાં આવતો નથી. હકીકતમાં એ કોઈ મશીન નથી જે તમારું જે ખ્યાતિ છે એને આપણે આગળ લઈ જાય, પરંતુ એનામાં પણ એક સંવેદના રહેલી છે, અને જેટલી સંવેદના હશે જેટલી તેનું ટેલેન્ટ હશે એ બહાર આવશે. પરંતુ વર્તમાન સમયની અંદર ઘણી બધી વખત આપણને એવું પણ જોવા મળે છે કે બાળક ઉપર વધારાનું પ્રેશર આપવામાં આવે છે, એને સુપરસ્ટાર ચિત્રવામાં આવે છે, અને જ્યારે બાળક વર્ગખંડમાં પ્રવેશે છે તો જુદી જુદી સ્કૂલોના જે બાળકો જોઈએ છે અહીંયા, તો એમ લાગે કે દે આર કોમ્પિટિટર, તે પોતે વોરિયર છે, ગ્લેડિએટર છે, લડવા ઉતર્યો છે શસ્ત્રો લઈને, અને બીજા બધા એના એનિમીસ છે. જો આ જે વાતાવરણ જે છે ને એ ખૂબ જ હાનિકારક હોય છે. જો કે વર્તમાન સમયમાં ઘણી બધી સ્કૂલ્સ હોય છે કે બાળકો પસાર થાય છે તો એમના માટે
જે ચોકલેટ્સ છે, ફ્લાવર્સ છે, અને એવું હળવું વાતાવરણ બનાવવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓને જરા પણ તકલીફ ન પડે વર્ગખંડમાં. અને એવા પ્રયત્નો ઘણા બધા વર્ષોથી થઈ રહ્યા છે. અને આપણે આશા રાખીએ કે વર્તમાન સમયની અંદર જે ભવિષ્યમાં જે એક્ઝામ આવવાની છે થોડા સમય પછી, એમાં જે વિદ્યાર્થીઓ છે ખૂબ જ સારી રીતે એક્ઝામ આપી શકે. કારણ કે આ એ યુવાધન છે અને આ એવો સમયગાળો છે 10-15 વર્ષનો, 18 વર્ષનો, 17 વર્ષનો, કે જેમાં જે બાળક છે એનું આપણે હોર્મોન્સનું આપણે સિક્રેશન પણ વધારે થતું હોય છે. અને એ સમયે ઘણામાં પોતાની જે માનસિક સ્થિતિ છે એની વચ્ચે તાલમેલ બેસાડીને એને આગળ વધવાનું છે. તો આવા સમયે જે વાલીઓ જે છે તે તેના સૌથી સારા જે મિત્ર છે, શિક્ષક છે, એ સાબિત થઈ શકે છે. તો ભવિષ્યમાં જે એક્ઝામ આવવાની છે નજીકના સમયની અંદર, તો વિદ્યાર્થીઓને ખૂબ જ શુભકામનાઓ. નમસ્કાર સાથી મિત્રો, મારું નામ બિપિન ખંડવી. છેલ્લા 15 વર્ષથી એજ્યુકેશન ફિલ્ડ સાથે સંકળાયેલો છું. કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવું છું. એકેડેમિક ધોરણ 8થી 12 છેલ્લા 4 વર્ષથી ચલાવું છું. અને ખાસ કરીને યુપીએસસી, જીપીએસસી કે જે ખરેખર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જરૂરી છે, એના માટેના યોગ્ય પ્રોપર માર્ગદર્શન આપી રહ્યો છું. તો આજે વિદ્યાર્થી મિત્રો, આપણું જે વાત થઈ રહી છે, બોર્ડના પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવું. તો સૌપ્રથમ પહેલાં વાત કરીશું આપણે કે પરીક્ષા પહેલાં શું ધ્યાન રાખવું. તો સૌથી પહેલાં અગત્યની વસ્તુ છે કે આપણી પોતાની હેલ્થ. કારણ કે આપણી હેલ્થ સારી હશે વિદ્યાર્થી મિત્રો, તો આપણું માઇન્ડ સારું રહેશે. આપણું માઇન્ડ સારું રહેશે તો આપણે પરીક્ષાની અંદર જે એકાગ્રતાથી જે પણ અત્યાર સુધી આખા વર્ષ દરમિયાન જે વાંચેલું છે એ આપણે ખૂબ જ સારી રીતે એને લખી શકીશું. એટલે આપણી હેલ્થને ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ તમે જ્યારે પરીક્ષામાં જાઓ ત્યારે પણ અમુક બાબતોનું ચોક્કસ રીતે ધ્યાન રાખવું જોઈએ. કે જેવું કે પરીક્ષા દરમિયાન તમારી પાસે પાણીની બોટલ કે એવું કંઈ લઈ જવું જોઈએ. જો શક્ય હોય તો લીંબુ શરબત પણ આપ લઈ જઈ શકો છો, કે જેથી શું છે કે તમારે કોઈપણ પ્રકારની જે એનર્જી જે જોતી હોય છે એ ચોક્કસ પ્રમાણમાં આપણને મળતી રહેતી હોય છે. ત્યારબાદ જે જંક ફૂડ હોય છે એને બને ત્યાં સુધી આપણે એવોઇડ કરવા જોઈએ. એટલે મીન્સ કે હેલ્થનું જો પ્રોપર ધ્યાન રાખવામાં આવશે તો આપણે વાંધો આવશે નહીં. હવે ખાસ રહી અગત્યની કે પરીક્ષા દરમિયાન શું કરવું. તો પરીક્ષામાં પહેલાં જ્યારે તમે જાઓ છો પરીક્ષા આપવા માટે, ત્યારે એના 1 કલાક પહેલાં પરીક્ષાના લગતા કોઈપણ જે ટોપિક્સ છે કે કોઈપણ વિષયને જે પરીક્ષા છે એને લગતી કોઈપણ ડિસ્કસ કોઈપણ વિદ્યાર્થી જોડે કે વાલી જોડે કરવી નહીં. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એવું પણ કરતા હોય છે કે જ્યાં એમનો નંબર આવેલો હોય જે સ્કૂલ પર, તો ત્યાં નીચે બધા વિદ્યાર્થી મિત્રો 15-20 મિનિટ, અડધો કલાક પહેલાં પહોંચી ગયેલા હોય છે. તો કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે, શું છે, આમાં કેવી રીતે આવે, આ દાખલો કેવી રીતે સોલ્વ કરી શકાય, કે કોઈ પણ સાયન્સની અંદર કોઈ પણ જે એને પૂછાવાનું હોય તો એમાં કયા કયા ટોપિક્સો રહેશે, તો આ બધી ડિસ્કસો કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ બધી ડિસ્કસો ત્યારે કરવી ના જોઈએ. એક વખત તમે ચોપડી ઘેરથી બંધ કરી દીધી પછી તમારે જ્યારે તમે એક્ઝામ્સ આપો છો અને પ્રશ્નપત્ર જ્યારે જુઓ છો ત્યારે જ શરૂઆત કરવી જોઈએ. અચ્છા, હવે શરૂઆત કેવી રીતે કરવી. પરીક્ષા જ્યારે તમારે લેવાતી હોય, તમારા હાથમાં જ્યારે પેપર આવી જાય છે ત્યારે એની શરૂઆત કેવી રીતે કરવી. ઘણા વિદ્યાર્થી મિત્રોને અમે જોયેલું છે કે બધું જ વસ્તુ આવડતી હોય, બધા જ પ્રશ્નોના જવાબ આવડતા હોય, પણ એટલા ઉત્સાહિત થઈ જાય છે કે ઘણી વખત એ ઓવર કોન્ફિડન્સમાં એ વસ્તુ ભૂલી જતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભૂલ કદાપી ના કરવી જોઈએ. આપણે જે પણ સમજો કે તમને જે પ્રશ્ન આવડતો હોય, પહેલાં એ જ પ્રશ્ન શું છે કે તમે વાંચો અને એના ટોપિક્સ લખો અને એના વિશે સ્ટેપ બાય સ્ટેપ લખવાનું સ્ટાર્ટ કરો. એક પ્રશ્ન પૂરો થાય પછી એના 2 લીટી છોડીને બીજો પ્રશ્ન લખવાનું શરૂ કરો. જે પણ વિભાગ તમારો કમ્પ્લીટ થઈ જાય છે તો નવો વિભાગ શરૂ થાય ત્યારે નવા વિભાગને નવા પેજથી શરૂ કરવી જોઈએ. વધુ પડતો કોઈપણ પ્રકારનો શણગાર કરવો ન જોઈએ પેપરની અંદર. બીજું કે શક્ય હોય તો શું છે કે એક સિમ્પલ એક જ કલરના પેનનો ઉપયોગ કરવો જોઈએ. જેલ પેનનો ઉપયોગ તો કદાપી ના કરવો જોઈએ, કારણ કે એ
પેપર તમારું ક્યાંક ને ક્યાંક શું છે કે ખરાબ થવાની, ગંદુ થવાની સંભાવનાઓ રહી છે. અને બીજી ખાસ અગત્યની વસ્તુ જે છે કે જે પણ પ્રશ્નોના તમે જવાબ આપો વિદ્યાર્થી મિત્રો, તો એ સારા અક્ષરે, સ્વચ્છ અક્ષરે તમારે લખવું જોઈએ. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આમાં પણ એક ભૂલ કરતા હોય છે કે બહુ સારા અક્ષરો કાઢવામાં એમની સ્પીડ ઘટી જતી હોય છે. એટલે બેલેન્સ રાખીને આપણે પેપર લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે આ બેલેન્સ તમારે એક વખત થઈ ગયું પ્રોપર, તો તમારું જે પેપર જે પૂર્ણ થવાનું છે એમાં તમને કોઈ પણ પ્રકારનો વાંધો આવશે નહીં. અને ખાસ કરીને તમને સમય મર્યાદામાં જે પેપર પૂરું કરવાનું છે 3 કલાકની અંદર, તો ઘડિયાળ પહેરી જવી જોઈએ અને એ ઘડિયાળના કાંડા પરથી કાઢીને સામે મૂકી દેવી જોઈએ. કયા વિભાગમાં કેટલો સમય તમારો જતો રહ્યો અને કેટલા પ્રશ્નોના જવાબ તમારે લખવાના બાકી છે, આ બધી જ પ્રકારનું ગણતરી કર્યા બાદ પ્રોપર સિસ્ટમથી પેપર તમારે લખવું જોઈએ. કારણ કે જો તમને બધું જ આવડતું હશે પણ તમારી યોગ્ય સ્પીડ નહીં હોય તો શું છે કે આ પેપર તમારું યોગ્ય રીતે પૂર્ણ થઈ શકશે નહીં. અને વિદ્યાર્થી મિત્રો કે પેપર કમ્પ્લીટ થઈ ગયા પછી તમારે જે પણ તમે લખેલું છે એના વિશેની પ્રોપર કોઈ ચર્ચા કરવી નહીં. શાંતિથી પેપર આપ્યા પછી ઘેર ગયા પછી તમારે 10 મિનિટ 15 મિનિટ એકદમ રિલેક્સ થઈ ગયા પછી નવા જે આગળના દિવસે જે પેપર છે એની યોગ્ય રીતે તમારે શરૂઆત કરવી જોઈએ. તમારે કોઈપણ પ્રકારના અત્યારે માર્ક્સ ગણવાની જરૂર નથી. કારણ કે એ શું છે કે ક્યાંક ના ક્યાંક તમારો કોઈ ટોપિક છૂટી ગયો છે તો તમારા માઇન્ડમાં નેગેટિવિટી ઊભી થાય એવી સંભાવનાઓ રહેલી છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને એ સિવાયની પણ ઘણી બધી બાબતો હોય છે કે જે તમારે અમુક ધ્યાનમાં રાખવાની હોય છે. અત્યારે આપણે શું છે કે આજે વાત કરી એને તમે જો ખરેખર ગંભીરતાપૂર્વક પ્રોપર યોગ્ય પ્લાનિંગથી તમે જો એને અમલ કરશો તો બોર્ડની પરીક્ષાની અંદર તમારા સારામાં સારા માર્ક્સ આવશે. જે પરીક્ષા લેવાની છે એના માટે તમને હું बेस्ट ऑफ लक कहूँ छूँ. हेलो स्टूडेंट्स, मेरा नाम इरफान मुगल है और आज मैं आपके 10th और 12th के जो एग्ज़ाम हैं उसके रिलेटेड कुछ बहुत ही इंपॉर्टेंट टिप्स दूंगा. 10th और 12th के एग्ज़ाम आ गए हैं. मेरा मानना है कि 10th और 12th के एग्ज़ाम का आपका जो प्रिपरेशन है वो बड़ा शानदार तरीके से चल रहा होगा. आप शायद पिछले कुछ महीनों से या कई स्टूडेंट ऐसे हैं जो पूरे साल से जो है वो तैयारी कर रहे हैं. और इस बार का जो एग्ज़ाम है उसमें कुछ यूनिक पार्ट जो है वो ये है कि करीबन हर एग्ज़ाम के पहले 1 या 2 दिन का आपका छुट्टी है. तो आज के इस छोटे वीडियो में मैं आपको बताऊंगा कि जो लास्ट मोमेंट प्रिपरेशन है एग्ज़ाम का वो कैसे करते हैं. ख़ास तौर पर ना सिर्फ स्टूडेंट के लिए लेकिन स्टूडेंट के साथ साथ इसमें पेरेंट्स का क्या रोल आता है ये भी समझना जो है वो बड़ा ज़रूरी है. तो सबसे पहले हम स्टूडेंट के रिलेटेड बात करते हैं. तो स्टूडेंट्स, आप लोगों के लिए जो सबसे पहला टिप्स है, ख़ास तौर पे लास्ट मोमेंट तैयारी की मैं बात कर रहा हूँ, 1 दिन पहले, एग्ज़ाम के 1 दिन पहले या एग्ज़ाम के दिन जो सबसे पहला आपके लिए पॉइंट है उसका नाम है गेट अप अर्ली एंड मैनेज टाइम. बड़ा सिंपल कैलकुलेशन है. जितना जल्दी आप उठोगे उतना दिन आपका लंबा होगा, उतने घंटे आपको ज़्यादा मिलेंगे प्रिपरेशन के लिए. और आपका जो प्लानिंग है उसमें आप बीच के जो गैप्स है, आपके एंटरटेनमेंट का गैप, आपका ब्रेक है, आपका फूड गैप है, ये सारे गैप्स जो है वो मैनेज करने के बाद भी आपको पूरे इतने घंटे मिलेंगे कि आप आराम से जो है अपना स्टडी सिलेबस आपने जो डिसाइड किया है वो ख़त्म कर सकते हैं. तो याद रखिए, आपको जल्दी उठना है एग्ज़ाम के दिन और एग्ज़ाम के 1 दिन पहले जब आप प्रिपरेशन करोगे. सेकेंड पॉइंट है डोंट कन्फ्यूज़ योरसेल्फ, प्लान अ डे एंड फॉलो अकॉर्डिंगली. होता यह है ना कि आपने पूरा साल पढ़ाई किया है, अभी आपको लगता है कि अभी सिर्फ 1 दिन में पूरा साल का रिवीजन कैसे होगा. जितना ज़्यादा सोचोगे, जितना ज़्यादा ओवर थिंकिंग करोगे, कन्फ्यूज़न बढ़ता जाएगा. लेकिन सिंपल चीज़ क्या है, जब आप कोई चीज़ प्लान करते हो, पेपर पे जब पॉइंट लिखना शुरू करते हो तो आपको ये एहसास होता है कि इतना भी डिफ़िकल्ट नहीं है. आप मेजर पॉइंट्स लिखिए, उसको प्लान कीजिए, आपके पास जो घंटे हैं उसमें ब्रेक को निकाल के बाकी टाइम को मैनेज कीजिए. आप बड़े आराम से आपका रिविज़न जो है वो आप कर सकते हैं. पॉइंट नंबर 3 क्या है, डू इट ऑन अ ओल्ड वे. होता क्या है ना कि पिछले 1 साल से आप एक किसी खास पैटर्न के साथ में आप एग्ज़ाम की तैयारी कर रहे हैं. सबका अपना अपना तरीका होता है. कुछ लोग जो हैं वो ज़ोर से बोल के याद करते हैं, कुछ लोग लिख कर याद करते हैं, कुछ लोग इमेज का हेल्प लेकर याद करते हैं. अब पूरे साल में आपने जिस पैटर्न को फॉलो किया है
वो पैटर्न जो है वो आपके दिमाग ने अडॉप्ट कर लिया है, आपका जो लर्निंग एटीट्यूड है उस पैटर्न के साथ में मैच हो गया है और बड़ी स्पीड से आपको सीखने मिल रहा है। लेकिन अगर आखिरी दिन आप ये सोचोगे कि मेरे पास कम वक्त है तो मैं कुछ नया ट्राई कर लूँ, मैं अपने पैटर्न को चेंज कर लूँ, तो याद रखिएगा आप अपने दिमाग को कन्फ्यूज़ कर रहे हैं और कन्फ्यूज़ दिमाग जो है वो कभी भी पॉजिटिव रिजल्ट नहीं देता। तो सडनली लास्ट 2 दिन के लिए कोई पैटर्न को चेंज मत कीजिए। नेक्स्ट पॉइंट आपको बताऊंगा, प्लीज़ रिमूव द डिस्ट्रैक्शन। अगर आप पढ़ाई करने बैठे हो, अगर आपको डिस्ट्रैक्शन करने वाला मोबाइल आपके पास में है, तो कोशिश कीजिए कि उसको 100 किलोमीटर दूर आप इसको रख दो। और कोई चीज़ है जो आपको डिस्ट्रैक्ट कर रही है, शायद फूड है या कोई आईपैड है या आपके भाई बहन या दोस्त हैं जो आपको बार बार पढ़ाई के बीच में डिस्ट्रैक्ट कर रहे हैं, तो ज़रूरी ये है कि आप उस तरह का माहौल बनाइए जहाँ पे सारे डिस्ट्रैक्शन जो है वो दूर चले जाए। इसके बाद का पॉइंट कहूँगा, आपको एक दिन पहले लास्ट मोमेंट जो तैयारी करनी है उसमें आप प्रेफर कीजिए कि आप लॉन्ग आंसर को ज़्यादा पढ़ रहे हैं। उसका सिंपल रीज़न है कि जब आप लॉन्ग आंसर को पढ़ते हैं तो जो शॉर्ट आंसर जितने भी आंसर होते हैं वो अपने आप उसमें कवर हो जाते हैं। मतलब यहाँ पर आप लॉन्ग आंसर पढ़कर आपका प्रिपरेशन डबल स्पीड से हो रहा है, आपका लॉन्ग आंसर का भी प्रिपरेशन हो रहा है और आपका शॉर्ट आंसर का भी हो रहा है। इसके बाद का बड़ा सिंपल अगर मैं आपको सजेशन दूंगा तो यह है कि रीड FAQs, फ्रिक्वेंट आस्क्ड क्वेश्चन। ये बड़ा ट्रेडिशनल टेक्निक है जो ज़्यादातर स्टूडेंट यूज़ करते हैं। आपके जो पुराने पेपर्स हैं, इसके पहले के जो लास्ट पेपर्स हैं, उसमें जो क्वेश्चन सबसे ज़्यादा रिपीट हुए हैं उनको आप लास्ट मोमेंट पे एक बार फिर से रिपीट कर सकते हैं। उसके बाद का मैं आपको पॉइंट कहूँगा, डोंट ट्राई टू लर्न न्यू टॉपिक विच इज़ नॉट बीन कवर्ड येट। कई बार ये होता है कि पूरे साल में कुछ 1 या 2 ऐसे टॉपिक है जो शायद आपने 100% प्रिपेयर नहीं किए, लास्ट मोमेंट पे आपको लगता है कि क्यों ना इसको भी कवर कर लिया जाए। जो चीज़ आपने अभी तक परफेक्शन हासिल नहीं किया वो 1 या 2 दिन में आप उसको जीत नहीं सकते, लेकिन होगा ये कि वो टाइम जो आप अगर नए प्रिपरेशन में डालोगे तो पुराने टॉपिक का जो प्रिपरेशन है उसमें आपको कहीं ना कहीं वो टाइम कम पड़ जाएगा। तो कोशिश कीजिए कि जिसमें आप एक्सपर्ट हैं, जिसमें मास्टर्स हैं, जो अब तक आपने परफेक्ट किया है उसी को आप कंटिन्यू करो। इसके बाद कहूँगा कि अभी आपके लिए एक छोटा सा टास्क ये है कि आपको अपना बैग जो है वो 100% प्रिपेयर करके रखना है। सिंपल चीज़ है, एक दिन बाकी है एग्ज़ाम को या सुबह एग्ज़ाम है तो आपको रात को अपना पूरा बैग, अपना सारा जितना भी रिक्वायरमेंट है, सारे पेन पेंसिल से लेके बाकी जितनी भी चीज़ें हैं वो आपको सारी जो है तैयार रखनी है। और इसके साथ में एक ये बात ज़रूर कहूँगा कि एग्ज़ाम के टाइम पे जब भी आप जाओ अपने बैग के साथ में पानी का बॉटल लेना मत भूलिए। याद रखिए एग्ज़ाम में जो सबसे इम्पॉर्टेंट चीज़ है वो आपका दिमाग का हेल्थ है। आपने पूरे साल जो प्रिपेयर किया है वो पूरा कंटेंट आपके दिमाग में पड़ा है और दिमाग में से सारे कंटेंट को बाहर निकालने के लिए ज़रूरी है कि आप उसको हेल्दी रखो। और हेल्दी रखने का सबसे 1 लाइन फार्मूला है, आपके बॉडी में पानी की कमी नहीं आनी चाहिए। तो हमेशा एग्ज़ाम में पानी का बॉटल साथ में लेके जाइए। स्पेंड टाइम विथ फोकस, सीरियस एंड ब्रिलियंट स्टूडेंट्स। एक दिन पहले अगर आप पढ़ाई में जितना भी ब्रेक ले रहे हो, आधे घंटे का 1 घंटे का ब्रेक ले रहे हो, दोस्तों के साथ टाइम बिता रहे हो, बिल्कुल बिताना चाहिए, दोस्तों के साथ में भी रहना चाहिए, लेकिन वैसे दोस्तों के साथ में अपना वक्त रखिए जिनके साथ में आपको एग्ज़ाम के डिस्कशन हो, टॉपिक बेस्ड डिस्कशन हो, आप के जो एक्सपर्ट हैं या आप जिस टॉपिक में ज़्यादा जानते हैं उसी को लाइक करने वाले स्टूडेंट हो, ताकि आपस में डिस्कशन जो है उसके साथ साथ में आपको सारी चीज़ें याद रहने में हेल्प मिले। और स्टूडेंट के लिए जो आखिरी पॉइंट बोलूँगा बड़ा सुनने में सिंपल है लेकिन बहुत इंपॉर्टेंट है, वो है हैव अ प्रॉपर स्लीप। कभी भी ये मत कीजिए कि एग्ज़ाम के एक दिन पहले आप रात के 3 या 4 बजे तक जाग रहे हो, दूसरे दिन सुबह एग्ज़ाम है, आपको प्रॉपर नींद नहीं मिली। याद रखिएगा पूरा दिन या पूरा साल आप जो पढ़ते हो, जब आप नींद में होते हो तो दिमाग जो है वो सारी इन्फॉर्मेशन को ऑर्गेनाइज कर रहा होता है। जैसे हम फाइलिंग करते हैं, हम कबोर्ड में जमा के रखते हैं, वैसे आपका दिमाग जो है वो उस इन्फॉर्मेशन को फाइलिंग कर रहा होता है जब आप सो रहे हो। अगर आप प्रॉपर नींद नहीं लोगे तो इन्फॉर्मेशन जो है वो ऑर्गेनाइज नहीं होगी और हो सकता है कि एग्ज़ाम के टाइम पे आपको सही तरीके से याद ना रहे। तो स्टूडेंट्स, ये कुछ पॉइंट्स थे जो आपको एग्ज़ाम का जो लास्ट मोमेंट है यानी कि एक दिन पहले जो है वो आपको याद रखने हैं। अब इसके बाद मैं कुछ इंपॉर्टेंट पॉइंट्स बताऊंगा जो पेरेंट्स के लिए है। पेरेंट्स के लिए भी ज़रूरी है कि आने वाला जो टाइम है, खास करके जो 1 या 2 दिन का टाइम है, उसमें वो पूरी तरीके से अपने बच्चों को सपोर्ट करे। तो अभी नेक्स्ट पॉइंट जो रहेंगे वो मेरे पेरेंट्स के लिए रहेंगे। ओके, सो पेरेंट्स के लिए जो सबसे पहला पॉइंट है वो है डोंट कीप रिमाइंडिंग योर चाइल्ड अबाउट द टेरेबल थिंग्स।
आप अपने बच्चों को ये आखिरी वक्त में बार बार ये याद मत दिलाइए कि अगर तुम फेल हो गए तो ऐसा हो जाएगा, कम मार्क्स ला गए तो यहाँ पर एडमिशन नहीं मिलेगा। जब ये चीज़ें आपके बच्चे के दिमाग में जाएगी तो उसने जो प्रिपरेशन किया है वो सारा डिस्टर्ब हो सकता है। इसीलिए हमेशा आप जो है अपने बच्चे को अप्रिशिएट करते रहिए, अप्रिशिएशन वाले मोड में रहिए। सेकंड क्विक पॉइंट जो पेरेंट्स के लिए कहूँगा वो ये है कि लेट योर चाइल्ड नो दैट यू आर ऑन हिज साइड, यू आर ऑन हिज टीम। बच्चे को हमेशा ये पता होना चाहिए कि मेरे जो पेरेंट्स हैं वो मेरे लिए सपोर्ट कर रहे हैं, वो हमेशा मेरे साथ खड़े रहेंगे। किसी भी तरह का रिजल्ट आए, मुझे पढ़ाई के टाइम पे कभी भी ब्रेक लेना हो, मुझे कुछ भी बात करनी है, कुछ खाना है या मुझे खेलने भी जाना है, इवन अगर थोड़ा ब्रेक लेकर, तो मेरे पेरेंट जो है वो कभी भी मुझे साथ रोक टोक नहीं करेंगे। तो आप ये साइकोलॉजिकल तरीके से उसके दिमाग पे आप इस चीज़ को रियलाइज़ करवाइए कि आप जो हैं वो बच्चों के साथ में हैं। तीसरा पॉइंट कहूँगा, मेक एन एफर्ट टू मेक अ स्टडी लेस बोरिंग। आपको ये कोशिश करनी है कि बच्चा जब पढ़ाई कर रहा है तो उसके लिए पढ़ाई सिर्फ बोरिंग ना हो, उसको पढ़ाई के साथ साथ में कुछ इस तरह से सपोर्ट करिए ताकि उसको पढ़ाई में इंटरेस्ट पैदा हो। जैसे कि आप उसके पढ़ाई के वक्त आप उसको कॉफ़ी दे सकते हैं या उसका और कोई चाहिए फूड है वो आप साथ में रख सकते हैं, उसके डिस्ट्रैक्शन दूर करने में आप हेल्प कर सकते हैं, बीच बीच में आप उसको सपोर्ट के लिए पूछ सकते हैं। तो कोशिश करिए कि पढ़ाई उसके लिए बोरिंग ना हो, वो जहाँ पर बैठा हो वहाँ पर प्रॉपर हवा हो, AC हो या बाकी जो भी फैसिलिटीज़ अवेलेबल है उसको बहुत ही कंफर्ट फील हो, उसको लगना चाहिए कि मुझे मज़ा आ रहा है पढ़ाई करने में। तो ये आपका ड्यूटी है कि आपको इस चीज़ का ध्यान रखना है। उसके बाद का पॉइंट है, हेल्प योर चाइल्ड टू बिल्ड कंसंट्रेशन। कोशिश कीजिए कि डिस्ट्रैक्शन दूर हो, जो मैं पहले पॉइंट में बता चुका हूँ, कंसंट्रेशन एक जगह पे बना रहे। इसके बाद का जो पॉइंट है वो है, अलाउ योर चाइल्ड टू टेक फ्रिक्वेंट ब्रेक। आपके बच्चा अगर बीच में ब्रेक चाहता है तो उसको अलाउ कीजिए कि वो पूरा का पूरा ब्रेक ले सके। रोक टोक, बार बार की जो रोक टोक है वो मुश्किल पैदा कर सकती है। रिलैक्स एंड क्रिएट पॉजिटिव वाइब्स। वाइब्स जो होती है हर बंदा अपने साथ में लेके आता है। जब आपकी अगर वाइब्स नेगेटिव है, अगर आपका बिहेवियर नेगेटिव है, तो वो चीज़ आपके बच्चे में भी जाएगी और वो पढ़ाई के टाइम पे बिल्कुल फोकस नहीं कर पाएगा। तो ये आपका ड्यूटी है कि आप उसको हमेशा पॉजिटिव वाइब्स के साथ में रखिए। अप्रिशिएट योर चाइल्ड, ये एक बहुत बड़ा पॉइंट है। हमेशा बच्चे को अप्रिशिएट करना है, आपको हमेशा उसकी हर अच्छी चीज़ को जो है एक्नॉलेज करना है, उसको बताना है कि उसने क्या अचीव किया और ये अचीवमेंट के मायने कितने ज़्यादा बड़े हैं। डोंट पुट एक्स्ट्रा प्रेशर ऑन द लास्ट मोमेंट। लास्ट मोमेंट में किसी भी तरह का नेगेटिव स्टेटमेंट नहीं, एक्स्ट्रा प्रेशर मत डालिए। और लास्ट पॉइंट पेरेंट्स के लिए है कि आप अपने बच्चों को हेल्दी फूड दीजिए। एग्ज़ाम के लिए ज़रूरी है कि हेल्दी बॉडी हो, हेल्दी दिमाग हो, ताकि वो लिख सके, सोच सके और 101% जो प्रिपरेशन किया है वो उसके पेपर पे आ सके। तो मैं स्टूडेंट्स और पेरेंट्स दोनों को रिक्वेस्ट करूंगा कि ये जो वीडियो में जितने पॉइंट्स मैंने बताए हैं प्लीज़ उसको फॉलो कीजिएगा। मैं तमाम स्टूडेंट को फिर से एक बार बेस्ट ऑफ लक कहना चाहूँगा। आपका एग्ज़ाम में आपने जो परसेंटेज सोचे हैं वो बेस्ट परसेंटेज आए, आप अच्छे से लिखें और आप ग्रांड सक्सेस पाए। वैसे मेरी आप सबके लिए शुभकामनाएं हैं। शुक्रिया, थैंक यू।